ડીસામાં સેવા ભાવનાનો સરસ સંદેશ. સોમનાથ સેવા ટ્રસ્ટે 1400 પક્ષી કુંડા અને માળાઓનું વિતરણ કર્યું. ડીસામાં આજે બગીચા સર્કલ પાસે સોમનાથ સેવા ટ્રસ્ટ દ્વારા સેવાભાવી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માત્ર 10 રૂપિયાના ટોકન દ્વારા પક્ષીઓ માટે 1400 પાણીના કુંડા તેમજ માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં ડીસાની જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉનાળાની ગરમીમાં પક્ષીઓને પાણી અને આશરો મળી રહે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. સોમનાથ સેવા ટ્રસ્ટના સંચાલક મહેશભાઈ માળીની આગેવાની હેઠળ આ સેવાકીય કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. નગરજનોએ પણ આ કાર્યને બિરદાવ્યું હતું અને પક્ષીઓ માટે અપાયેલા કુંડા અને પક્ષી ઘરોનો યોગ્ય અને ઉપયોગ કરવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં અનેક સેવાભાવી લોકો જોડાયા હતા. ડીસામાં માનવતા અને પ્રકૃતિ પ્રત્યેની લાગણી દર્શાવતો આ પ્રયાસ લોકો માટે પ્રેરણારૂપ બન્યો હતો. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ. અમે છેલ્લા 2 વર્ષથી આ ચકલીઘર ને પક્ષીઓના માળાના વિતરણ કરીએ છીએ. બરાબર, ઉનાળામાં ચકલીઓને રહેવા માટેની સગવડ નથી હોતી, પાણી પીવાની સગવડ નથી હોતી. એના માટે અમે સતત 2 વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છે. આજે રવિવારના દિવસે સોમનાથ ટ્રસ્ટ દ્વારા અહીંયા ચકલીના માળા, ચકલીને ચણ ખાવા માટે, ચકલીને પાણી પીવા માટે બધું 10 રૂપિયાના ટોકન ચાર્જે વિતરણ કરવામાં આવે છે અને ચકલી બચાવો એનો મહા અભિયાન ચાલુ કરેલ છે.